સરસ્વતીએ કહ્યું કે બીજા જન્મમાં મને મારા બાપનો શ્રાપ છે, હું જડ બની જઈશ. પરમાત્માએ કીધું કાંઈ વાંધો નહીં, ભલે જડ બને, પણ હું તારામાં એવો પ્રાણ ફૂંકીશ કે સંસારના ચેતન જીવાત્માઓ જડ બની જાય. સમય જા. ઠાકોરજીની વાંસ લીધી. હરણાઓ ભાન ભૂલી જાય, પક્ષીઓ આકાશમાં ઉડવાનું ભૂલી જાય, ગાય ઘાસ ખાવાનું ભૂલી જાય, અરે પેલું વાછડું દૂધનો ઘૂંટડો ઉતારવાનું ભૂલી જાય. આટલી ભગવાનની એ વેણુ, પરમાત્માની એ વેણુથી બધાના મન હરાઈ ગયા છે. પેલો મોરલો આવીને નાચે. ભગવાનની સામે મોરલો નાચતો હતો અને પરમાત્મા એ મોરને પકડવા માટે દોડ્યા છે. ગળામાં વૈજંતી માળા પહેરી છે, કાનમાં કુંડળ પહેર્યા છે, કાનની ઉપર કરણના પુષ્પ નાખ્યા છે, માથામાં મોર પીછ નાખ્યું છે. વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ યદેવકી સુતપદામ ગુજલબ્ધલક્ષ્મી ગોવિંદ વેણુમનુમત્તમયુરનૃત્યમ પ્રેક્ષ્યાન દિશાન વપરતાન્ય સમસ્ત સત્વમ. ભગવાનની વાંસળી વાગી અને પરમાત્માની વાંસળી મોર નાચતો હતો. પરમાત્માની પાછળ મોરની પાછળ ભગવાન દોડતા ગયા. દોડતા ગયા. આગળ મોર જાય, પાછળ ભગવાન જાય અને મોરલો અંતે જઈને ઉભો રહ્યો છે વૃષભાનુના ફળિયામાં જઈને. વૃષભાનુના ફળિયામાં જઈને ઉભો રહી ગયો મોરલો. ભગવાન ઉભા રહી ગયા. એ સમયે રાધાજી બરાબર ગયા હતા પાણી ભરવા. રાધાજી પાણી ભરીને આવે છે. આમ જોયા રાધાને. જ્યારે પહેલી વાર કૃષ્ણએ રાધાને જોયા થયું શું ખબર? જબ દેખી વૃષભાન દુલારી हिय बीच ऊठी हूक बंसी रह गई हाथ में फिर न लागी फूक. રાધાજીને જોયા, આમ વાંસળી ખાલી હાથમાં જ રહી ગઈ, ફૂક જ ન લાગી. પછી ફૂક ન લાગે એમ. રાધાજીને જોયા અને ભગવાનની દશા બદલી ગઈ. બીજાની તો હું દશા થાય. સીધો હિસાબ છે. પરમાત્મા જેવા પરમાત્મા રાધાને જોઈને આમ દશા બદલી ગઈ. આ રાધા છે. ભગવાનને એક ટસે ભગવાન રાધાને જોતા રહ્યા ને તો રાધા શરમાઈ ગયા. માથા ઉપરની મટકી હતી ને એ ફેંકી દીધી. ફિર દાદ સિર સે ડાળ દી મટકી, કટકી કટકી હો ગઈ મટકી. ક્યાં તો પેલો નંદનો દુલારો આવ્યો છે. આ મોરલાએ પેલું વેલું મિલન રાધા અને કૃષ્ણનું કરાવ્યું. એટલે કનૈયાએ કહ્યું કે કનૈયો કહે છે કે મયુર, આ તારો ઉપકાર કેમ ભૂલું? આ તારું મોર પીછ મારા માથામાં રાખીશ કાયમના માટે. ભગવાને મયુર પીછને મોર પંખને ભગવાને ધારણ કર્યું છે.